આજે આપણે મોમોઝ બનાવવાના છીએ, તો તેના માટે આપણે જોઈશે મેંદાનો લોટ, કોબી, ગાજર, કેપ્સિકમ, મરચું અને ડુંગળી. અને ચટણી બનાવવા માટે ટમાટર અને સુકાયેલા મરચાં જોઈશે. મેંદાનો લોટ આપણે અહીંયા લઈ લીધો છે 2 કપ. તેમાં 1 ચમચી તેલ નાખવાનું છે મોણ તરીકે, અને થોડુંક પાણી નાખી અને સરસ રીતે આપણે તેને બાંધી લેવાનું છે. થોડોક લોટ છે એ કડક રાખવાનો છે, જેથી મોમોઝ છે તે સરસ રીતે બને. થોડુંક પાણી નાખી અને સરસ રીતે આપણે આ લોટને બાંધી લેવાનો છે. લોટ બંધાઈ જાય પછી તેને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, જેનાથી લોટ છે એ સરસ રીતે સોફ્ટ થઈ જાય. આપણે સ્ટફિંગ માટે 1 મોટો કપ કોબી લીધી છે, 1 નાનો બાઉલ ગાજર અને 1 નાનો બાઉલ ડુંગળી લીધેલી છે, અને 2 ચમચી કેપ્સિકમ મરચું અહીંયા કટિંગ કરીને લઈ લીધેલું છે. આ બધું સ્ટફિંગ આપણે 1 કોટનનું કાપડ લઈ અને તેમાં આપણે રાખી દેવાનું છે, જેથી વધારાનું પાણી હોય તે નીકળી જાય અને જે સ્ટફિંગ છે તે સરસ બને. બધું સ્ટફિંગ આપણે આવી રીતે ભરી લેવાનું છે અને તેને 10 મિનિટ માટે રેસ્ટ દેવાનું છે. પછી તેને આપણે એક્સ્ટ્રા પાણી હોય તે કાઢી લેવાનું. આ જો વધારે એક્સ્ટ્રા પાણી નીકળે તો તમે એનું સૂપ પણ બનાવી શકો. એક પેન લેવાની છે, તેમાં આપણે 1 ટેબલસ્પૂન ઓઇલ અને 1 ટેબલસ્પૂન કટિંગ કરેલું લસણ લેવાનું છે, અને 1 ટેબલસ્પૂન આપણે આદુનો પેસ્ટ લેવાની. તે સરસ રીતે બ્રાઉન થઈ જાય ત્યાં સુધી 1 મિનિટ માટે આપણે સાતળવાનું છે. પછી તેમાં આપણે તૈયાર કરેલું જે સ્ટફિંગ છે તે નાખી દેવાનું છે. તેમાં 1 ટેબલસ્પૂન નિમક અને 1 ટેબલસ્પૂન આપણે જીરા પાવડર લઈ લેવાનો છે. આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે, અને આપણે જે આ લોટ છે તે આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપ્યો છે, તે તમે જોઈ શકો છો કેવો સરસ સોફ્ટ થઈ ગયો છે. પછી તેને આપણે આવી રીતે નાના કરી લેવાના છે ટુકડા, અને પછી તેના આપણે નાની સરસ પૂરી બનાવી લેવાની છે. જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે આમાં આપણે ભરી અને સરસ રીતે તેને મોમોઝના શેપમાં આપણે તેને વાળી લેવાનું છે. સરસ રીતે આવી રીતે મોમોઝ બનાવી લેવાના છે. આવી રીતે તમે બધા મોમોઝ બનાવી લેવાના, અને પછી આ મોમોઝ બનાવીએ ત્યાં સુધીમાં અમે ગરમ પાણી કરવા મૂકી દીધેલું છે, અને તેમાં આપણે એક જાળી મૂકી અને બધા મોમોઝ તેમાં રાખી દઈશું. આવી રીતે આપણે બધા મોમોઝ રાખી દેવાના છે, અને પછી તેને 10 મિનિટ માટે સ્ટીમ થવા માટે મૂકી દેવાના છે. ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈશું. આપણે અહીંયા પલાળી દીધા હતા મરચાં 10 મિનિટ માટે. તે મરચાં અને 1 ટમાટર લીધેલું છે, તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. અને એક પેનમાં આપણે 1 ટેબલસ્પૂન ઓઇલ, હિંગ નાખી અને જે આપણે પેસ્ટ કરી હતી તે નાખી દઈશું. સ્વાદ અનુસાર નિમક, સંચળ પાવડર, 1 ચમચી ખાંડ, 1 ચમચી જીરા પાવડર નાખી અને તેને સરસ રીતે હલાવી અને 5 મિનિટ માટે પકાવી લેવાની છે. આ ચટણી ખૂબ જ ખાવામાં ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો. આપણા મોમોઝ પણ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવા સરસ આપણા મોમોઝ સ્ટીમ થઈ ગયા છે. તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.